હજુ 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર રહેશે। વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે। અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, બોટાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે તો બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત જોવા મળી રહ્યું છે। अगले 24 घंटे में वो लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा वीक होकर, लेकिन इसका प्रभाव रहेगा। तो इसलिए हमने आज कोस्टल जो डिस्ट्रिक्ट हैं सौराष्ट्र कच्छ के, जिसमें कि अमरेली, भावनगर है, गिर सोमनाथ, दीव और पोरबंदर, साथ में बोटाड, इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है। इसके साथ ही गुजरात रीजन में भी, जिसमें है कि अहमदाबाद है, आनंद है और भरूच है, सूरत है, इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है। तो आगामी દિવસોમાં હજુ પણ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે તો રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર રહેશે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે। તો આ તરફ વરસાદ હજુ ગુજરાત ભૂલ્યું નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 2 નવેમ્બર સુધી વરસાદની શક્યતા સેવાઈ રહી છે। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। 7 નવેમ્બર બાદ સવારના સમયે ઠંડી અનુભવાશે। તો 18 નવેમ્બરમાં બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે અને 15 ડિસેમ્બર સુધી ચક્રવાતનું પ્રમાણ પણ રહેશે। ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા। તો એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે માવઠાની શક્યતા સેવાઈ રહી છે। હજુ પણ 2 નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરત, ભરૂચ, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 2 નવેમ્બર સુધીમાં હજુ વરસાદની શક્યતા છે। ક્વચિત કોઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, પરંતુ ત્યારબાદ પણ 5 નવેમ્બર સુધીમાં હવામાનમાં વાદળવાયું કે ક્યાંક લગભગ છાંટા છૂટી જેવું રહી શકે। એટલે ખેડૂત ભાઈઓ માટે હવે શિયાળુ મોસમ લેવાની થશે, શિયાળુ પાક લેવાનું થશે। એટલે 7 નવેમ્બર બાદ ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ સવારના પરમાં રહેવાની શક્યતા રહેશે। 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતની અસરો પણ લગભગ 15 ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહેશે અને 15 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે। એક પછી એક આવતા 25 દિવસોના કારણે માવઠાની શક્યતા વધારે રહેવાની શક્યતા રહેશે। આ વખતે લા નીનોના સંકેતો સાંપડી રહ્યા છે, ત્યારે ઠંડી વધુ પડી શકે જો લા નીનો બને તો। ભાવનગર જિલ્લામાં ખેડૂતોને થયેલ પાક નુકસાનીને લઈ આજથી ડિજિટલ સર્વે કામગીરીનો પ્રારંભ થયો છે। છેલ્લા 5 દિવસથી પડતા કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ અને ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। તો રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર જિલ્લા પંચાયત દ્વારા તાલુકા તંત્રની ટીમો ગામે ગામે જઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કરશે। કુલ 650 સર્વેયરો અને તેટલા જ અધિકારીઓ દ્વારા કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફતે ઓનલાઈન સર્વે હાથ ધરાશે। તો આગામી 7 દિવસમાં સર્વે પૂર્ણ કરી રાજ્ય સરકારને અહેવાલ સોંપવાનો રહેશે। પાક નુકસાનીની જે રજૂઆતો મળેલ છે અને પાક નુકસાનીનું આકલન કરવા માટે જે સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યા છે, એના માટે કૃષિ પ્રગતિ ઓનલાઈન એપ્લિકેશનથી ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગામદીઠ સર્વેયરની નિમણૂક કરીને ડિજિટલ સર્વેની પ્રક્રિયા આરંભવામાં આવી છે। કાલથી જ સર્વે શરૂ થયો છે। એમાં 650 જેટલા આપણે સર્વેની નિમણૂક કરી છે અને તેમને સર્વે શરૂ કરવાની સૂચના આપી છે અને તેના માટે દરેક ગામદીઠ આપણે એક મોનિટરિંગ કર્મચારીની પણ નિમણૂક કરી છે, જેઓ સાથે રહીને સર્વેની કામગીરીને આગળ ધપાવશે। મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ ખેડૂતો માટે મહત્વની ભલામણ કરી છે। તેમણે રાજ્ય સરકારને ખેડૂતોનું દેવું માફ કરવાની વિનંતી કરી છે। બાપુએ જણાવ્યું કે હાલ ખેડૂતો મોંઘવારી અને સતત માવઠાના કારણે થયેલા ભારે નુકસાનથી મુશ્કેલીમાં છે। આવા સમયમાં ખેડૂતો ધીરજ રાખે અને હિંમત ન હારે તેવી પણ અપીલ કરવામાં આવી છે। એક સાધુ તરીકે અને ખેડૂતના દીકરા તરીકે આ તમામ ખેડૂત ભાઈઓને
મારી વિનંતી છે કે આવા સંકટ સમયમાં કોઈ ખેડૂત ભાઈઓ આત્મહત્યા ન કરશો અને વિચાર સુધા પણ ન કરશો. આવા સમયે ખૂબ ધીરજ રાખજો. અને બીજું કે સરકારશ્રીને મારી ભલામણ છે કે આ અવસર છે ખેડૂતોના સંકટ સમયમાં દેવું માફ કરવાનો. તો બને તો ખેડૂતોનું દેવું માફ કરજો. બનાસકાંઠાના ધાનેરાના દેઢા ગામે પાક નુકસાની સર્વેનો ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. દેઢા ગામમાં 1800 વીઘા જમીનમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પાક સર્વેનો દેઠાના ગામના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારની સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી ઢોલ વગાડી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. તો અગાઉ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. મગફળીના પાકમાં નુકસાન એટલે કશું લેવાનું જ નથી, એમાં કોઈ વળતર થવાની જ નથી. એટલે મજૂરી કરીને જો આજ સુધી એમને વિચાર કર્યો હતો કે હવે મારે બધું વળતર ચૂકવાશે, ખેડ ખાતરના દેવરાશે, પણ આજે કશું પ્રોબ્લેમ થાય છે એમ નથી. એટલે મારી નરમ વિનંતી છે સરકારશ્રીને કે અમારો સર્વે કરાવીને જલ્દીથી જલ્દી એમને રાહત મળે અને સરકાર સપોર્ટ કરે. 1800 થી 2000 વીઘામાં મગફળી સાફ બગડી છે, ખેડૂતનો કોઈ આધાર નથી. સરકારશ્રીની ખૂબ ખૂબ વિનંતી કરો, થોડા ઘણી સહાય મદદ આપે તો ખૂબ, ન કે કોઈ વારો નથી, કોઈ વધાર જ નથી રહ્યો ખેડૂતનો. કોઈ મજૂરી નથી હલાય એમ, કે કોઈ બિયારણાય નથી હલાય એમ, કે છેડનાય હલાય એમ નથી. અમારી ગામની અંદર 1800 વીઘા જમીન ઉપર ખૂબ નુકસાન થઈ ગયું મગફળી પાકોમાં બધેમાં. અને અમને સરકારશ્રીની વિનંતી કે અમને વળતર આપે, અને સરકારશ્રીની અમે અપેક્ષા રાખીએ છીએ. અને અમે ગમને હવન પણ કરાવ્યો સરપંચ દ્વારા, અને સરપંચને બધે માગ કરી છે કે અમને બધે ગામને પબ્લિકને રાહત અપાવે. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખેડૂતોને મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો હાલ સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતોએ આનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે 100% નુકસાનમાં સર્વેના નાટક બંધ કરી સરકાર દ્વારા સીધી સહાય ચૂકવવામાં